સામાન્ય જનતાને રોજગાર મળે તે માટે યુપીએ કાયદો લાવી 2018માં ગુજરાતમાં કાયદો કહેવા માટે લાગુ કરાયો। વડી અદાલતમાં કેસ દાખલ થયો ત્યારે એએમસીએ કબૂલ્યું અસામાજિક તત્વો અને હપ્તા રાજથી લોકો હેરાન થયા। ભાજપની માનસિકતા લોકોને લાભાર્થી બનાવવાની છે, જ્યારે કોંગ્રેસની માન્યતા સામાન્ય જનતાને સશક્ત બનાવવાની। કેન્દ્રનો કાયદો 3 વર્ષ સુધી લાગુ ન કરે, ગરીબ માણસને સતત હપ્તા રાજનું ભોગ બનવું પડે, અપમાન સહન કરવા પડે, અસામાજિક તત્વોનો ડર, પોલીસનો ડર, હપ્તા રાજ અને જે કોર્પોરેશન સ્થાનિક સત્તા મંડળો છે તેનું એસ્ટેટ વિભાગ પણ એમને વારંવાર હેરાન કરે। ત્યારે આ કાયદાનો 2018માં જ્યારે અમલ થયો, ગુજરાતની અંદર માત્ર અમદાવાદની અંદર જ નામદાર વડી અદાલતમાં જ્યારે કેસ દાખલ થયો એમને ન્યાય માટેનો, ત્યારે અમદાવાદ કોર્પોરેશને પોતે સત્તાવાર રીતે કીધું કે 62,100 જેટલા સ્ટ્રીટ વેન્ડર એટલે કે રસ્તા પર જુદી જુદી જગ્યાએ ખૂંચાવાળા, લારીવાળા, પાથરણાવાળા, શાકભાજીવાળા પોતે પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા છે।